શિક્ષાપત્રી ભાષ્યમાં ભગવાન શ્રીહરિ મહાપ્રભુ પરમાત્માના દિવ્ય સ્વરૂપને ઓળખાવવા માટે, ભગવાનના સ્વરૂપને ઓળખાવવા માટે ભગવાન કેવા છે એને ઓળખાવવા માટે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ એમ 108મા શ્લોકમાં જે વાત કરી એ પરમાત્માના સ્વરૂપને વિશેષપણે સમજાવવા માટે ભગવાન શ્રી હરિ મહાપ્રભુ 4 શ્લોકે કરી અને એ ભગવાનના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ભેદ ન સમજવો. એટલા માટે કહે છે સ રાધયા યુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ રૂકમિણ્યા રમયો પેતો લક્ષ્મી નારાયણ સહિ જ્ઞેયો અર્જુનેન યુતો અસૌ નરનારાયણાભિદ બલભદ્રાદિ યોગેન તત્તત નામોચ્યતે સચ. તે પરમાત્મા એક જ છે જેને શાસ્ત્રો ઉપનિષદો અને વેદો એમ કહે છે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ એક જ છે. અને એ ભગવાન જ્યારે રાધાજી સહિત હોય ત્યારે રાધા કૃષ્ણ, લક્ષ્મીજીની સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ, અને નરની સાથે એટલે કે અર્જુન જેવા ભક્ત નરની સાથે નર ભગવાન સાથે હોય ત્યારે નરનારાયણ એમ સમજવા. શતાનંદ મુનિ તેનું વિશેષ વ્યાખ્યાન કરતા કહે છે કે મહાભારતમાં ભગવાન વેદવ્યાસજી એમ કહે છે અર્જુને તો નરાવેશ કૃષ્ણો નારાયણ સ્વયં. શ્રી કૃષ્ણ છે એ તો સાક્ષાત ભગવાન નારાયણ છે, અર્થાત નારાયણ છે એ જ શ્રી કૃષ્ણ છે. અને નરમાં અર્જુનમાં ભગવાન નરનો આવિર્ભાવ થયો છે. નર ભગવાને પ્રવેશ કર્યો છે પેલા અસુરનો વિનાશ કરવા માટે. મહાભારતના રણસંગ્રામમાં પેલો અસુર કવચાસુર નામનો અસુર સૂર્યનારાયણની પાસે શરણાગતે પહોંચ્યો હતો. એ રાજકુમારી કુંતા સૂર્યનારાયણે તેમને સોંપી દીધો અને રાજકુમારી કુંતાએ સમાજના ભયથી, લોકના ભયથી, કુમારિકાને વળી દીકરો હોય એમ સમજી અને નદીમાં વહેતો મૂકી દીધો. અને એ હસ્તિનાપુરના સાધારણ માણસના હાથમાં આવ્યો ને એ દુર્યોધનનો મિત્ર બન્યો. દુર્યોધનનો મિત્ર બની અને પાંડવોની સાથે જ્યારે યુદ્ધભૂમિમાં આવ્યો, એ યુદ્ધભૂમિમાં આ અસુરનો વિનાશ કરે એવું સામર્થ્ય કોઈનામાં નથી. એટલે સ્વયં ભગવાન નારાયણે નર ભગવાનનું સ્મરણ કરી અને અર્જુનમાં તેનો પ્રવેશ થયો. કેટલા કાર્ય માટે? એક અસુરનો વિનાશ કરવા માટે જ નર ભગવાન સ્વયં પરમાત્મા એકમેવ અદ્વિતીયમ એવા જે ભગવાન તેમણે 2 સ્વરૂપ ધારણ કરી અને જગતના જીવના હિત માટે બદ્રિકાશ્રમ ધામમાં તપ કરે છે. અને એ તપનું ફળ જે કોઈ ભગવાન નરનારાયણના દર્શન કરે, ભગવાન નરનારાયણનું સ્મરણ કરે, ભગવાન નરનારાયણનો આશ્રય કરે એને એ તપનું ફળ અર્પણ કરી દે છે. સ્વયં તો તપને જરૂર નથી. અને જીવને તપની કેમ જરૂર છે? તો શાસ્ત્રનો અને વેદ અને ઉપનિષદોનો નિયમ છે. ઉપનિષદો એમ કહે છે કે આ જીવાત્માને આત્યંતિક મોક્ષ જોતો હોય તો કેવી રીતે મળે? હૃતે જ્ઞાનાન્ન મુક્તિ. પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય, જેવા છે એવા પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મોક્ષ મળતો નથી. જ્ઞાન સિવાય, પરમાત્માના સ્વરૂપના જ્ઞાન સિવાય કોઈ પણ સાધને કરી, કોઈ પણ ઉપાય કરી અને આત્યંતિક મોક્ષ આ જીવાત્માને મળતો નથી.